ધારી તાલુકાના જર ગામના ખેડૂત જયસુખભાઈ સોલંકીને પોતાની જમીન પરત મળતા પોલીસનો આભાર માન્યો હતો। મહત્વનું છે કે 2020માં આ ખેડૂતે મેથિલ ફળદુ નામના ડોક્ટર પાસેથી અલગ અલગ સમયે 3% વ્યાજે 50 લાખ ઉછીના લીધા હતા। ત્યારબાદ આરોપી ડોક્ટરે પૈસાની ઉઘરાણી કરીને બળજબરીપૂર્વક 18 વીઘામાંથી 9 વીઘા જમીન લખાવી લીધી હતી। તો પોતાના ભાઈની જમીન પર નહીં ફરકવા ખેડૂતને દબાણ કરતા પરિવાર ગામ મૂકીને ચાલી નીકળ્યો હતો। અંતે પોલીસ ખેડૂતની મદદે આવી હતી। ખેડૂતે સ્થાનિક એસપી સંજય ખેરાતને રજૂઆત કરતા તેમણે ડોક્ટર વિરુદ્ધ વ્યાજખોરી અને બળજબરીપૂર્વક જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ કરાવીને ખેડૂતને પોતાની જમીન પરત અપાવી હતી। પોતાની જમીન પરત મળતા ખેડૂત ખુશ થઈને ઝૂમી ઉઠ્યો હતો અને પેંડા ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। 2020માં એમની જે જમીન છે એ જમીનમાં અને ખેતીના કામ માટે એને એક વિસ્તારના ડૉક્ટર પાસેથી એક અઠવાડિયા દરમિયાન અલગ અલગ સમયે કુલ 50 લાખ રૂપિયા 3% વ્યાજ લેખે લીધેલ હતા। જે તે વખતે એમની જે સમજૂતો થયો હતો તે મુજબ 2 વર્ષમાં મૂડી અને વ્યાજની રકમ પરત આપવાની તે રીતે બંનેને અન્ડરસ્ટેન્ડિંગ પણ થયેલ હતી। બનાવમાં એ 50 લાખ લીધા પછી આશરે 30 થી 35 દિવસ બાદ આરોપી જે છે એમના તરફથી એમના પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે અને એમને એ કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે મારા પૈસા નહીં આપશો તો તમે તમારી જમીન મારા નામે કરી આપો। જેથી આ લોકોએ ભીખમાં આવીને ડૉક્ટરના દબાણમાં આવીને એના પ્રેશરમાં આવીને કુલ 18 વીઘામાંથી 9 વીઘા જમીનનું કાયમી દસ્તાવેજ કરીને ડૉક્ટરે એ આરોપીએ પોતાના નામે કરી લીધેલ હતી। સન 2020ની એ વાર્તા છે। ત્યારબાદ જે એના ભાઈનો હિસ્સો છે જોડે જોડે જે બીજા 18માંથી 9 વીઘા વધે છે તેમાં પણ એ આરોપી તરફથી કે ભાઈ અમારા જે ટોટલ પૈસા છે એ પૈસા પરત લઈ આવો તે સુધી આ જમીનમાં આવતા નથી તેમ કરીને એ જમીનમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને એ મેટર સમગ્ર ચાલતી હતી। ફરિયાદી ગયા અઠવાડિયામાં અમારી પાસે આવ્યા, અમને એ વસ્તુ બાબત જણાવી। પોતે ખેડૂત છે, બહુ મહેનતુ છે, જેથી અમે તાત્કાલિક એ જ દિવસે 19/3 અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોરીનું બળજબરીથી પચાવી પાડ્યું તે રીતનો ગુનો દાખલ કર્યો। ફરિયાદી સાથે અમે સંપર્કમાં હતા। અમરેલી સિટી પોલીસ સ્ટેશન તરફથી આરોપી ઉપર કડકસર કાર્યવાહી કરવા માટે અમારી તરફથી સૂચના આપવામાં આવી। એ લોકો તરફથી આરોપીના વિરુદ્ધ જે પણ પુરાવા ભેગા કરવાનું છે એની ધરપકડ કરવા માટે જે પણ કામગીરી કરવાની હોય એ કામગીરી બહુ ખંતપૂર્વક કરવામાં પણ આવી। મેં આજથી 20ની આસપાસ 20ની સાલમાં અમરેલી ડૉક્ટર ફળદુ સાહેબ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા લગભગ 2 વર્ષની શરતે કે ભાઈ મારે કેરીમાં અને ડુંગળીમાં પાકમાં નુકસાની પડી હતી અને લઈ આવ્યો હતો, પણ 2 વર્ષના શરતે લઈ આવ્યો હતો। પણ એને પાછા મારી પાસે બધું કામ મારે લેવડ દેવડનું પૂરું થયું એટલે 1 મહિનો ને 2-3 દિવસ માથે ગયા હતા એટલે મને કીધું કે ભાઈ મારે પૈસા, મને તારો વિશ્વાસ નથી આવતો, પૈસા પાછા દે। તો મેં કીધું બહુ સમજાવ્યા ને કે ભાઈ હું અત્યારે એકારે એટલા પૈસા ક્યાંથી લાવું? તો મને કે કાંઈક આધાર લખી આપ। તો આધારમાં અમે બાના ખાતનું ને એવું બધું હા પાડી, પણ છેલ્લે ન સમજ્યા, છેલ્લે એને મેં દસ્તાવેજ કરી દીધો। અમારે 11 વીઘાનો દસ્તાવેજ કરી આપ્યો, કબજો 17.5 વીઘાનો એને સંભાળી લીધો અને 4 વર્ષથી હું બહુ હેરાન થતો હતો। પણ અત્યારે અમરેલી સંજય ખરાટ સાહેબ એસપી એને મેં રજૂઆત કરી કે સાહેબ આમાં કોઈ મારો નિકાલ થાય ખરા, તો કે કોઈ તારી પાસે આધાર પુરાવા, એટલે મારી પાસે કોલ રેકોર્ડિંગ એના હતા એ મેં રજૂઆત કર્યા અને આખા સ્ટાફે અમરેલી જિલ્લાના બધા અથવા ગુજરાત આખી પોલીસનો બધાનો ખૂબ ખૂબ આભાર, મને ન્યાય આપી દીધો પાછો અને જમીનનો મારો દસ્તાવેજ પાછો પરત મને કરાવી આપ્યો।